તો આ બાજુ નંદની બેન જો નાસ્તા પાણી કરે છે. નાસ્તામાં છે રોટલી, છાશ અને શું છે અથાણું છે ક્યારે? હા તો પરોઠા જ છે ને. રોટલી છે પરોઠા એટલે દેશી પરોઠા, આપણે સાદા પરોઠા છે. અને જો એની ફ્રેન્ડ પણ જમવા માટે આવી ગઈ છે. હેલો દયાબેન. અને જો આ બાજુ ધૈર્યભાઈ પણ નાસ્તા પાણી કરે છે. જો ધૈર્ય શું કરે છે દીકરા? હા 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 ખુલ્લું જ છે. वो नंदी बेन का दूसरा फ्रेंड आ गया जो देखो 30 वो नंदी बेन का फ्रेंड है ना हाथ में कुछ लेके आया है. क्या लेके आया है? सब्जी. कौन सी सब्जी है? सब्जी है मरचा और बैगन. जो देखो मरचा और बैगन की सब्जी लेके आया है. उसकी फ्रेंड है ना नंदी बेन की वो. आखा રીંગણ શાક થાય એવું છે બેટા. और तीखी तीखी मरसी ઓલે બાવડીને ટબ મૂકે તો ઓલે બાજુ જાતો. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં જ હશો. તો અત્યારના વાગી ગયા છે સાંજના 6 અને હવે અત્યારમાં બનાવવાની છે રસોઈ. રસોઈમાં છે આખા રીંગણાનું શાક અને રોટલી. કારણ કે અમે 3 જ જણા છીએ, હું નંદની અને મારા સસરાજી અને ધૈર્યભાઈ 4 જ જણા છીએ. અને બીજા લોકો ગયા છે ગામડે ઘઉંનું ખળું લેવા માટે. એટલા માટે રસોઈ આજે થોડીક બનાવવાની છે વહેલી. તો મેં શાક બનાવવાની તૈયારી કરું છું. તો ગાઈસ શાક બનાવવા માટે મેં આખા રીંગણાને ભરી લીધા છે અને શાકની પ્રોસેસ કરવા માટે મેં ફાઇનલી મૂકી દીધી છે નાના કુકરમાં. ધૈર્યભાઈ ક્યાં બેસીને લોટ ખાય છે. અને જો મેં ફાઇનલી રોટલો એક બનાવી નાખ્યો છે અને હવે 2-3 રોટલી બનાવવાની છે. અને આ બાજુ શાક હવે થોડી જ વારમાં બની જશે. રહેવા દે ધૈર્ય, રહેવા દે, હાય થઈ જાય. એમ ન કરાય. ગાઈસ દીવાબત્તીનો પણ ટાઈમ થઈ ગયો છે અને હવે દીવાબત્તી કરી લઈશું. એટલે ગાઈસ દીવાબત્તી કરી લીધી છે જો. અને આ બાજુ ધૈર્યભાઈ જો પણ માળા કરે છે. ધૈર્ય શું કરે છે દીકરા? માળા કરે. માળા કરે મહાત્મા રાય. આમ રાય. લો માળા કરે. ફેરો માળા ફેરો. ઓમ નમઃ શિવાય કે દીકરા? ઓમ નમઃ શિવાય કે તો નમઃ શિવાય જે જે કહી દે જે જે. હા જેમ જે કરવાનું. તો ફાઇનલી ગાઈસ દીવાબત્તી કરી નાખી છે. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી ખોડિયારમાં. અને ધૈર્યભાઈ જો માળા કરે છે. ધૈર્યભાઈ માળા કરે છે જો. જય શ્રી ખોડિયારમાં કેતો ઓમ નમો શિવાય એમ બોલ. ઓમ નમો શિવાય. આખી અડાય. હા જય દેવા.